ઢોલનગરના તાલે હોલિકા દહન શ્રદ્ધાળુઓએ પ્રદક્ષિણા કરી સુખ સમૃદ્ધિની કામના કરી। આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ શહેર તેમજ સમગ્ર જિલ્લામાં આસ્થા અને ઉલ્લાસના પવિત્ર પર્વ હોળીની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોને ગ્રામ્ય પંથકમાં શાસ્ત્રોક્ત વિધિ અને નિયત મુહૂર્ત અનુસાર હોલિકા દહન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને જિલ્લાભરમાં ઉત્સાહ તથા ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ઉત્સવની ઉજવણી દરમિયાન ઠેર ઠેર પરંપરાગત ઢોલ અને નગારાના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। હોલિકા દહન બાદ ગ્રામજનો અને નગરજનોએ અતૂટ શ્રદ્ધા સાથે અગ્નિદેવનું પૂજન કર્યું હતું અને હોળીની પ્રદક્ષિણા કરી હતી। શ્રીફળ અને ધાણીદાણિયા હોમીને નાગરિકોએ પોતાના પરિવાર તરફ તથા સમાજની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત લોકનૃત્ય અને વાજિંત્રો સાથે લોકો મન મૂકીને ઉત્સવના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા। હોળીના પાવન અવસરે સમગ્ર જિલ્લામાં સામાજિક એકતા અને સંસ્કૃતિના જતનના દર્શન થયા હતા। મોડી રાત સુધી ચાલેલા ધાર્મિક કાર્યક્રમોમાં અબાલ વૃદ્ધ સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। હોલિકા દહનના દર્શન અને પૂજનનું અનેરું મહત્વ હોવાથી લોકોએ ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ એકબીજાને પર્વની શુભકામનાઓ પાઠવી હતી અને આગામી ધૂળેટી પર્વ માટે પણ જિલ્લાવાસીઓમાં અનેરો થનગનાટ વર્તાઈ રહ્યો છે।